જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે 2026નો દાડો ઉજી ગયો અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો। 2026નો પહેલો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો। આ બાજુ આપણે અલગ ધણી ટી સ્ટોલ, એ મારા 12 બીજના ધણી, આ 9 વર્ષ બધાનું સારું થવું જુઓ। અને આ બાજુ આપણા રમેશ કાકા છે અને નિકુલ છે, તો આપણે એમની મુલાકાત લઈ લઈએ કે નવા વર્ષના બધાને રોમ રોમ સી ભાઈ, નવા વર્ષના રોમ રોમ, નવા વર્ષના રોમ 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 રમેશ કાકા, નવા વર્ષના રોમ રોમ, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર। એક વર્ષ પછી મળ્યા, એક વર્ષ પછી મળ્યા એમ ને? 2025 છેલ્લે મળ્યા હતા। હા, 2025 મળ્યા હતા, 2026 મળ્યા આપણે એવું એમ ને? બસ મજા મજા। હા, લોબા ટાઈમે મળ્યા હો, લોબા ટાઈમે મળ્યા ને આપણે। આજે જીગાભાઈ જિલ્લાની બહાર અને નિકુલભાઈ બનાવી ટીકડી, તો જોઈ લો નિકુલભાઈ આજે ટીકડી બનાવી। આ તો જીગાભાઈ બહાર જઈએ ભાઈ, ખાઓ ના હારી હે કે અમદાવાદ ફરવા ગયા એમ ને? અને તમારે નતું જવાનું ફરવા? પછી એ જઈને આવી ભાઈ તમારો વારો એમ ને? ના એવું નહીં, તાળા ઈચ્છા આવી નથી ફરવાની, હમણાં ફરી આવ્યો તો હાલ ઈચ્છા નહીં એમ ને? ફરીને આવ્યા તો આપણે બે લડી પેલા નો અરે લે એને નોખું નાખ, નોખું નાખ, એટલે લોકો નથી બધા ભેગા લડી ફેરડો। હા લે લડવાનું ચો આવે। તો મિત્રો ફાઇનલી આપણે જઈએ છીએ પટેલ ઓટોમાં અને આ બાજુ અમારા મુનાભાઈ છે, કિસ્તી કામ ચાલુ છે અને આપણે આવી ગયા છે પટેલ ઓટો ટ્રેક્ટરમાં। તો તમે જોયું લો આ ટ્રેક્ટરનું લે વેચનું કામકાજ ચાલુ છે। તો આપણે એમને કીધું કે મારા ટ્રેક્ટરનું બધું બતાવી જ દો, તો આપણે એમનું ટ્રેક્ટરનું બતાવવાનું છે। આપણે આવી ગયા આ બાજુ આપણા આસભાઈ બેઠા ટ્રેક્ટરના માલિક। શું કહો શાંતિ? શાંતિ શાંતિ। તમે કહેતા મૂકો આજ તો બ્લોગ બનાવી જ દો ને કટલાઈ લો। તો આ બધા ટ્રેક્ટર છે, આ ટ્રેક્ટર એમને વેચવા નહીં જૂનામાં, આપણા સેકન્ડ જ છે ને બધા, આ બધા સેકન્ડમાં હોય। તમારે કોઈને ટ્રેક્ટર લેવા હોય તો આપણે એમનો નંબર બોલાવી દઈએ ફોનમાં, તો એ નંબર ઉપર કોન્ટેક કરી દેજો। તમારે જે ટ્રેક્ટર જોતા હોય, જે માહિતી જોઈતી હોય એ અમને કોન્ટેક કરી દેવાનો, તો એ તમને આપણે નંબર બોલો હશે બેટા, નંબર બોલો તમારો નંબર કેટલો? 99 094 68 702। તો મિત્રો આ નંબર પર કોન્ટેક કરજો ને તમારા કોઈ ટ્રેક્ટર સેકન્ડમાં જોઈતું હોય, કોઈ બીજું કોઈ જોઈતું હોય તો ફટાફટ આ નંબર પર કોન્ટેક કરજો, તમને ટ્રેક્ટર મળી જાય, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં। તો પછી મળીએ નવા બાજુ અમારા ખાસ મિત્ર આવી ગયા। શું કહો છો ભાઈ? મજા તો જઈએ યાર, કેમ છોકરા મિલવા ક્યાં મિલવા જાય તેમ મિલી ના હવે આમ જો એને હા ગંદી તમારા બે મકા ઘર આ મકા ધંધો ના બાજુ ધંધો ખોલ લો, બે મકા ધંધો ખોલ લો। શાનો ધંધો કરો તમે? પાર્લર એમ ને? તો બધા અમુક બીજો કોઈ ધંધો કરો? ડીજેનો ઓર્ડર કરો એમ ને? ડીજેનો ઓર્ડર હશે તમને ક્યાં આવું છો ના પાડું દૂર શાંતિ આબુ નહીં બેવું નહીં મોડું થાય। તો મિત્રો આપણે દુકાન વધારવાની તૈયારી કરતા હતા અને આ બાજુ આપણા મોહનજી છે અમારા। શું કહો મોહનજી? બસ મજા મજા, કટે હાલા બસ બજારમાં જઈએ, બજારમાં જાવું? રંગા ક્યાં કરા? ફરવા ફરવા આ બાજુ આપણા લીલાજી આવી ગયા છે અને આ બાજુ છે આપણે સુહાની, કે સુહાની એટલે કે અમે ઇન્સ્ટા વિડીયો બનાવવા ને એમાં કેમેરામેન ના કેમેરામેન કેમેરામેન શું લાવ્યો? ચોપડીઓ મળી, સમય મળી એકલા મી બીજા મી? હા તો જેટલી ચોપડી ખાઈ લીટર નહીં કરતી ને? ઓ હું લખી બાલવાટિકામાં પહેલો નંબર લાવવા, કયો નંબર લાવો? એ તો અમે જોઈએ હજી તો ઘણું બધી વાર છે, હજી તો બાલ કાઢે કે બાકી છે, હજી એકડું બાકી ને બીજું બાકી ને ત્રીજું જેટલું બાકી છે। પહેલો નંબર હોય ફર્સ્ટ નંબર પહેલો નંબર આવે એમ ને? હા બાલવાટિકા એટલે પૂંઠા બધા તો રસ્તા જવું બંધ થઈ જાય ભાવ એવું? હાર તો જીયા વાળો, હા જઈને આવો જઈને આવો। તો મિત્રો લીલોજી જઈશી સુહાનીના બાળ વાટિકા બી ચોપડીઓ મળી, તેના પૂંઠા બતાવવા જઈ। અને આ બાજુ એ મારા 12 બીજના ધણી લાજ રાખજો, મારા અલગ ધણી ટી સ્ટોલ। તો મિત્રો આપણે બધો સામાન બધો ગોઠવવાનો ચાલુ કરી દીધો હોય, અંદર જે સામાન બહાર પડ્યો તો એ બધો અંદર મિલી દીધો હોય। તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો, જે આપણે જવાનું છે બજાર માલ લેવા માટે, પછી આપણે મળીએ।
તો મિત્રો આપણે હોટલથી આવતા ઘેર હોટલ બતાવી અને જ્યાં તો બજારમાં માલ લઈ અને આપણે આવતા રહ્યા ઘેર આવીને હાથ પગ ધોઈ અને માતાજી દીવાબત્તી કરી દીધી અને હવે આપણે માલ આજ રાખજે માળી માસ હતી મારા 12 બીજના ધણી મા બહુચર શીખોતર. તો મિત્રો હવે આપણે જમવાની તૈયારી કરવાની છે. તો આપણે જમવા માટે રહોડા આવી ગયા મેં જમવાનું હું બનાવી શકું બતાવી દઉં. તો આપણે આ દહીંનું રાયતું અને આમાં તો રોટલી છાશ અને આપણે જમવા બેસીએ પછી આપણે કટ પાડીએ. આપણા લીલોજી આવી ગયા અહીં જમવા માટે. તો લીલોજી તારી જે બજાર જઈને આવતા રે પૂંઠા બોતા કમ્પ્લેટ રેડી કરી દે કમ્પ્લેટ રેડી કરે પૂંઠા બંધાઈ દીધા એટલે ચોપડી તરત પાછી લીધી કે રાશી ચોપડી હતી એક જ ચોપડી હતી બીજી નથી એમ ને. તો મિત્રો આપણે જમવા માટે બી આવી ગયા છે જમવાનું કાઢો ફટાફટ કાઢો ફોન બંધ કરીને કાઢવાનું કરો ફોન બંધ કરીને કાઢવાનું કરો. જમવાનું બનાવ્યું તો તમારા હાથે તમે ખોલીને ચેક કરી લો ને ભાઈ કે તારા કોમનું નહીં તું હા દહીં વઘાર્યું દહીંનું રાયતું અને ગુજરાતીમાં કહેવાય દહીં વઘાર્યું છે. અને આપણે રાજસ્થાનમાં જેટલા હું કઈ આવ્યું દહીંનું રાયતું કહે બીજું ના કહે બીજું કઈ યાર હા? બીજું કઈ યાર શું કહી અજમેર બાજુ કોઈ બીજું કોઈ બોલી યાર હવે. દહીં ફૂદા ના કોઈ બીજું કોઈ ફોટા નહીં યાર. કોઈ વાળી મેં કે દહીં વઘાર માર્યો પછી દહીંનું રાયતું કહેવાય પછી દહીં વઘારી મેં કહેવાય અને બીજું કહેવાય આપણને ખબર નહીં એટલું જે ખબર એ સુવાની અને આ બાજુ આવી જી સુવાની એક કોમ હતું ક્યાં વિડીયો હતું પેલું એ છે વિડીયો બધું હાથ છે આપણે ચેક કરીએ બરોબર ફસવાનું ચેક કરીએ ફસવાનું નહીં આપણે ચેક કરીએ મને અને મિત્ર જે તો ખોટું હશે ને તો એસી પકડી વરખજે બૈરા ધોઈ જાય તારા આબાજ કરો કેમેરો આબાજ કરો માર કે આવો મિત્રો આજે અમે જતો બાર પાલડી ચોકન જતા ડીસા જતા પાલડી જતા એટલે આજે લાગે થોડો થાક એટલે બનાવી દહીંનું રાયતું ને રોટલી અને અમાર નળદના ઘેરથી આવી હતી દહીં એટલે આજ તો કહું દહીંનું રાયતું બનાવી દેવા એટલે ખાઈ ના ખાવાનું ખાઈને આયા હવે આપણે જાવું દવાખાન એટલે તમે ખાઈ રહો ભાઈ ચમ દવાખાન પેલા ભાઈ કાલ રજા લાયા હા એ ભાઈને ફોન આવ્યો કે તમે દવાખાના આવો ચમ પણ એ ભાઈ રજા આલવાની હા એટલે કે પેલો ગોદડો નહીં લેતા તો આપણે કાલ ગોદડા લઈને આવ્યા નહીં લાવવા ગુજરાત પહાડ લાવવા ને એ તો વાંધો નહીં આપણે જઈએ તો ખાઈને આવ્યા તમે ખાઈ લો ના ખાઈ લે લે ખાઈને આવ્યા ખાઈ રે ખાઈને આવ્યા સાચું કઈ માતાના ખાતા હા છોડીને સોગન શોખ ના ખવાય ખાઈને આવ્યો એટલે બુઢા ખાઈને આવ્યો હા તો આ સોગન જેમ ખાતો નહીં બોલ્યા ખાઈ નહીં આવ્યા હા ખાઈને આવ્યા સાચું કઈ ખાઈને આવ્યા સાચું માની સોગન જુઠ્ઠું બોલ સાચું બોલ તો ના ચમ પાડી ખાઈ નહીં આ બુલ્લી આ તો અમે જતા ને જે મસ્ત તું જો તો શીરો બનાવેલો કઈ ગોટા બનાવેલા એક ખાવા માટે જે આજલા વાગે ખબર છે બપોરે 12 વાગે છે 12 વાગે બોલો 12 વાગે જવાની ચીજ છે 12 વાગે જવાતું છે આપણા ઠેઠથી નિયમ છે કે હા કે ગમે તે હગાવાલા ઘેર જઈએ ને હગાવાલા ઘેર ખાવાના ટાઈમે જ જવાનું 12 તો વાગી જ જેવો ખાવા એ પોકેટલા ચા ના આવે તો ખાવાનું આવે નહીં આ નિયમ છે ને નિયમ છે આજકાલનો ને ઠેઠથી નિયમ અને હમણાં એકલા જવાનું હોય તો 10 વાગે હાજર થઈ જઈએ ને તો મિત્રો આપણે આ બ્લોગમાં બનાવી દેજો બુડીઓ ડાયનાસોર જવાની વાતો કરી દે એકલો કોણ જાણે એ આવા ડાયનાસોર જવાનું ક્યાં જવાનું અમન લઈ જજો ટીચરને લઈ જા. ટીચર લઈ જવાની તો નિશાળમાં એક ટીચરને લઈ જવાનું રવિવારે રાખા આપણે બધા જ ટીચરને લઈ જવાના બાપરો હા આપણે તમારી અને અમારી આજે હાલો રવિવારે જે જાવું રવિવારે એડા વેણવાના છીએ એના વેણી પછી ભાઈ તો આપણે હાથ લઈ લેવાના. ના હાથ વેણવાના જ નથી. તને ખબર ના પડે તું કોમ કર તારું ના. રવિવારે આપણે બપોર પછી જવાનું હા બપોર છે બપોર ભાઈ ઓટો મારશું શું વાંધો તો આવું વાર તું મારશું ઓટો હડો ને બપોર ભાઈ બરાબર ઓ મિત્રો હું અને લીલોજ બેના આવ્યા હતા દવાખાને ગોધડા લેવા તો લીલોજ આપણે ગોધડા લઈ અને આવી છે
અને બીજા અડધા ગોદડા મારા જોડે છે તો તમને બતાવું તો જોઈ લો અમારા ગોદડા અમારા જોડે છે વિનાજીના ગોદડા વિનાજી જોડે છે તો આપણે ઘેરથી હા સેવાનું કોમ હા સેવાનું કામ સેવા તો કરવી જ પડે ને ભાઈ સેવા વગર તારે મેવા ના મળે કરો તો મેવા મળો હા તો મિત્રો કાલ પેલા મહેમાનને દવાખાને લઈને આવ્યા હતા ને એ મહેમાનને રજા લીધી અને આપણા જોડે ગોદડો હતો આપણો ફોન આવ્યો હતો કે ગોદડો તો પડી રહી દવાખાને તમે લેતા આવજો તો રૂમમાં પેક કરીને મેલ્યા હતા અને હું અને નીરજભાઈ આવતા રહ્યા લેવા એ પડવાની વાર રાખજો શું કીધું જાઓ પાનું ભાત લઈ અને આ બાજુ પડ્યું આપણું બાઇક આસ્તે ઉતરો પડો ને